ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું અને 19મી એપ્રિલે નામાંકનનો છેલ્લો દિવસ છે। જે નમસ્કાર મિત્રો, હું છું ચિરાગ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની 26 લોકસભાની બેઠકની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની 5મા બેઠક માટેની પેટા ચૂંટણી માટે 12મી એપ્રિલ એટલે કે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। રાજ્યમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે। 7મીના રોજ મતદાન થશે। રાજ્યમાં આજથી જ ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થશે અને 19મી એપ્રિલે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ રહેશે। જાહેરનામું બહાર પડતા જ ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમ સક્રિય થશે। પ્રત્યેક લોકસભાની બેઠકથી 4 સ્ટેટિક સર્વેલન્સ ટીમ કાર્યરત રહેશે। દેશમાં લોકસભાની ચૂંટણી કુલ 7 તબક્કામાં થવાની છે, જેમાં ગુજરાતનો વારો ત્રીજા તબક્કામાં એટલે કે 7મે થવાનો છે। આ ચૂંટણીની મતગણતરી 4 જૂનથી રાખવામાં આવી છે। ગુજરાતમાં ચૂંટણીનું મતદાન અને મતગણતરી એક સાથે થવાની છે। ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીનું કાર્યક્રમ આ રીતનું છે। 12 એપ્રિલે જાહેરનામાની પ્રસિદ્ધિ થશે। 19 એપ્રિલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ। 20 એપ્રિલે ફોર્મ ચકાસણી થશે। 12 એપ્રિલે ફોર્મ પરત ખેંચી શકાશે। 7 મે મતદાન થશે। 4 જૂને મતગણતરી અને પરિણામ આવશે અને 6 જૂને ચૂંટણી પંચની પ્રક્રિયા પૂર્ણ થશે। આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ માટે તમે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ।